અંકલેશ્વર નગરપાલિકાની ડિસ્પેન્સરી કમિટીના નવનિયુક્ત ચેરમેન દીક્ષિતા રાણાએ જવાહરબાગ પાસે આવેલ મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે પૂજન અર્ચન અને ધાર્મિક વિધિપૂર્વક પોતાના પદનો વિધિવત કાર્યભાર ગ્રહણ કર્યો હતો. આ પદગ્રહણ સમારંભ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકાના વિવિધ કમિટીના ચેરમેનો, નગરસેવકો તેમજ ભાજપ સંગઠનના અગ્રણી હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજકીય અને સામાજિક ક્ષેત્રના મહાનુભાવો સહિત તેમના પરિવારજનો અને શુભેચ્છકોએ મોટી સંખ્યામાં હાજરી આપી દીક્ષિતા રાણાને પુષ્પગુચ્છ આપી નવી જવાબદારી બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. પોતાનો હોદ્દો સંભાળતાની સાથે જ કમિટી ચેરમેન દીક્ષિતા રાણાએ નગરજનોની સુખાકારી પ્રત્યે કટિબદ્ધતા દર્શાવતા જણાવ્યું હતું કે અંકલેશ્વર શહેરના દરેક નાગરિકને શ્રેષ્ઠ સુવિધાભરી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઘર આંગણે મળી રહે તે તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં મ્યુનિસિપલ હોસ્પિટલની કામગીરીને વધુ સુદૃઢ બનાવવામાં આવશે તથા શહેરના વિવિધ વિસ્તારોમાં મફત આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવશે. નગરજનોની આરોગ્ય વિષયક જરૂરિયાતોને ધ્યાને રાખી તમામ સકારાત્મક અને જરૂરી પગલાં ભરીને પાલિકાની આરોગ્ય સેવાઓને એક નવી ઊંચાઈ પર લઈ જવાનો તેમણે દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ મને જે ડિસ્પેન્સરી કમિટી ચેરમેનનું ખાતું સોંપવામાં આવ્યું છે તેનો મેં આજે ચાર્જ લીધો છે. તેમાં અમારા લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વર સાહેબનો, પ્રદેશ ભાજપ સંગઠન, ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન, અંકલેશ્વર શહેર ભાજપ સંગઠન તેમજ નગરપાલિકાના સભ્યોનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું.